નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. ફતેપુરા અખિલ ભારતીય રાષ્ટ્રીય મહાસંઘ ફતેપુરા દ્વારા તાલુકામાં આવેલી 300થી વધુ શાળાઓમાં સંકલ્પ લેવામાં આવ્યો છે. આ સંકલ્પ અભિયાન બાબતે વધુ વાત કરતા અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘના મંત્રી જિગ્નેશ કલાલે જણાવ્યું કે ફતેપુરાની તમામ પ્રકારની શાળાઓની પ્રાર્થના સભામાં આપણું વિદ્યાલય આપણું સ્વાભિમાન બને તે માટે સંકલ્પ લેવાનું આયોજન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં બાળકોના વાલીઓ, ગામના પ્રતિષ્ઠિત નાગરિકો, અધિકારીઓ, પદાધિકારીઓ શાળામાં હાજર રહ્યા. અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન સંકલ્પ અભિયાનમાં પોતાના ગામની શાળા તીર્થશાળા બને તે માટેનો સંકલ્પ લીધો છે. અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ દ્વારા સમગ્ર ભારતની 5 લાખ જેટલી શાળાઓમાં આજે 1 સપ્ટેમ્બર 2025ના રોજ અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન બને તે માટે સંકલ્પ લેવાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સંકલ્પ અભિયાનને સફળ બનાવતા ફતેપુરા તાલુકાની 307 જેટલી શાળાઓમાં આજે સંકલ્પ લેવાયો છે. આ સંકલ્પ અભિયાનમાં 18,500થી વધુ વિદ્યાર્થીઓ અને 1450થી વધુ શિક્ષકો જોડાયા છે. સાથે સાથે 1850થી વધુ બાળકોના વાલીઓ, ગામના જાગૃત નાગરિકો, પદાધિકારીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને કર્મચારીશ્રીઓ જોડાયા છે. તાલુકાની કંથાગર પ્રાથમિક શાળામાં ધારાસભ્યશ્રી, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી તેમજ સુખસર કૃષિ શાળા ખાતે સંગઠનના મંત્રીશ્રી સરદારસિંહ મચ્છાર સાહેબ, વલુંડી પ્રાથમિક શાળામાં તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી સાહેબ, બારસલેડામાં બીઆરસી કોર્ડિનેટર સાહેબ શ્રી ઉપસ્થિત રહી અમારું વિદ્યાલય અમારું સ્વાભિમાન બને તે માટે સંકલ્પો લેવડાવ્યા છે. આપણા વિદ્યાલયો રાષ્ટ્ર નિર્માણના કેન્દ્ર હોવાથી વિદ્યાલયોમાં વિદ્યાર્થીઓ અને શિક્ષકોની ઉપસ્થિતિ, સ્વચ્છતા, સહયોગ, સામૂહિક રજૂઆત, અનોખી પહેલ, અભ્યાસ, સ્પર્ધા, વાલી શિક્ષક સંવાદ, શ્રમાનુભવ જેવા 9 ક્ષેત્રોમાં આગામી સમયમાં વિદ્યાલયો કાર્ય કરી આપણું વિદ્યાલય આપણું સ્વાભિમાન બને, આપણું વિદ્યાલય સમાજ નિર્માણનું કેન્દ્ર બને તે માટે સંગઠન દ્વારા પ્રયાસ કરવામાં આવશે. આ અભિયાનને સફળ બનાવવા માટે સમાજ તરફથી સૌએ જે રસ દર્શાવ્યો છે તે બદલ અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ